બેન, થોડુંક પાણી મળશે? પાણી તો નથી મારી પાસે અત્યારે. તો થોડુંક ખાવાનું હોય તો આપને. પણ આંટી, રસ્તામાં તેવું જમવાનું લઈને તો ન નીકળું ને. અને એમ પણ તમે તો સારા ઘરના હોય એવું લાગે છે. અરે, ગામડેથી હું ને મારો છોકરો બે હારે જ આવ્યા હતા. મને એને બસ સ્ટેન્ડે બેહાડી અને એમ કીધું કે હું પાણી લઈને આવું છું. પછી આવ્યો જ નહીં તો હું ગોતતી ગોતતી અહીંયા છેક આવી ગઈ. મારો છોકરો ક્યાં વયો ગયો હશે એની મને ચિંતા છે, અને શું થયું હશે એની હારે. અને મારી પાસે કાંઈ નથી, પાણી નથી, ખાવાનું નથી, નથી એનો ફોન નંબર કે ફોન કરીને પૂછું, કાંઈ નથી, નથી પૈસા. અને આવડા મોટા શહેરમાં હું મારા છોકરાને ક્યાં ગોતું, શું કરું, મને કાંઈ ખબર નથી પડતી. એક કામ કરો આંટી, તમે મારા ઘરે આવી જાઓ. મારું ઘર અહીંયા નજીક જ છે. ત્યાં હું તમને જમવાનું અને પાણી બેય આપું. અને હું મારા હસબન્ડને કહીશ ને તો એ તમને તમારા છોકરાને ગોતવામાં મદદ કરશે. મારો છોકરો મળી જશે ને? હા હા, મળી જશે. આવો મારી સાથે. જો આ અમારું ઘર છે, અને તમે થોડી વાર બેસો ત્યાં સુધી તમારા માટે ચા પાણી લેતા આવું. મારે બાથરૂમ જવું છે. સામે અંદર રૂમ છે ને, ત્યાં જ છે, જઈ આવો તમે. મનીષા, આવી ગયા તમે? પણ તમારે મારું એક કામ કરવું પડશે. કામ? કયું કામ? હું હમણાં બહારથી આવતી હતી ને તો રસ્તામાં મને એક આંટી મળ્યા. એ બિચારાનો છોકરો ખોવાઈ ગયો છે, તો તમે એને ગોતવામાં મદદ કરશો? હા હા, એમાં શું, મદદ કરી દો. પણ કોણ છે ઈ? આ રહ્યા. ભાવિન, તું ક્યાં વયો ગયો તો? હું ક્યારની ગોતું છું તને. અરે, કોની વાત કરો છો? હું કઈ તમારો દીકરો નથી. હા આંટી, આ કઈ તમારો છોકરો નથી. તમને કાંઈક ભૂલ થાય છે. અરે, માં પોતાના દીકરાને ન ઓળખી શકે? ક્યાં વયો ગયો તો તું? હું 2 દિવસથી ગોતું છું તને, બધે રીતે જોયું, કેટલું કર્યું, કાંઈ ન મળ્યું. નથી મારી પાસે પૈસા, નથી તારું સરનામું, શું કરું? તને ગોતી ગોતીને હું થાકી ગઈ. અને મને તો એ ચિંતા થતી હતી કે મારા છોકરાને કાંઈ થઈ નહીં ગયું હોય ને. શું થયું હશે, ક્યાં વયો ગયો હશે, મને કેટલી ચિંતા થઈ. અરે પણ તમને ભૂલ થાય છે. કદાચ હોઈ શકે કે તમારા છોકરાનું મોઢું મારે જેવું હોય. અને ચિંતા ન કરો, હું તમારા દીકરાને ગોતવામાં મદદ કરીશ. આ સાચું જ કહે છે કે તમારા છોકરાનું મોઢું એનાથી મળતું હશે, કેમ કે તમે તો એના મમ્મી ન હોઈ શકો. એના મમ્મી તો કેટલા સમયથી મરી ગયા છે. તને એવું લાગે છે ને કે હું ખોટું બોલું છું? તો એને કે મારા માથા ઉપર હાથ મૂકીને કે હું એની મમ્મી નથી, તો ખબર પડી જશે. અરે કેવી વાત કરો છો મમ્મી? મમ્મી? આ તમારા મમ્મી કઈ રીતના હોઈ શકે? તમે તો એમ કીધું હતું ને કે મારા મમ્મી તો મરી ગયા છે. તારી માં મરી ગઈ છે તો હું કોણ છું? અને તું કોને લઈને આવ્યો તો ગામડેથી? કેને? કેમ ખોટું બોલેસ તું? આ છોકરીની સામે તું કેમ ના પાડેસ કે હું તારી મમ્મી નથી? અરે, હું બીજી કોઈ છોકરી નથી, હું આમની પત્ની છું. અને આ સવાલ તો મારે કરવો જોઈએ. કોણ છે આ તમારો? હા ભાઈ, હવે આ મારા મમ્મી જ છે. પણ હવે તને તો ખબર જ છે ને કે આપણો ખર્ચો નથી હાલતો આ ઘરમાં. એટલે પછી હું એમને મૂકીને આવતો રહ્યો કે આપણો બેનો જ ખર્ચો નથી થતો, તો પછી ત્રીજાનો કેવી રીતના મારાથી થશે એમ. એટલે તમારે તમારા મમ્મીનો ખર્ચો નથી ઉઠાવવો, એટલે તમે સ્ટેશને મૂકીને વહી આવ્યા? તમે એક વાર ન વિચાર્યું? તમે અજાણ્યા શહેરમાં તમારા મમ્મીને મૂકતા આવ્યા, અને ઈ શું કરશે, ક્યાં જશે, એવું ન વિચાર્યું? અરે, તે મને કીધું હોત ને કે આવું છે, હું તમારો ખર્ચો નહીં ઉપાડી શકું, તો હું ગામડેથી જ ન આવે તો લાવ્યો હું કામ મને? અને તે તો આટલી મોટી વાત મારાથી છુપાવી કે તે આ છોકરી હારે લગ્ન કરી લીધા, તોય મને ન કીધું. અને તને હું એવું લાગ્યું કે હું તને લગ્ન કરવાની ના પાડીશ? હું તો તને બધી રીતે સાથ આપે, પણ કંઈક મારા સંસ્કારમાં જ ખામી રહી ગઈ કે તે આવું કર્યું. અને કાંઈ વાંધો નહીં, હવે હું આજને આજ જ તે ગામડે વહી જાઉં, મારે અહીંયા નથી રહેવું. ઉભા રહ્યો આંટી, તમે અહીંયા જ રહેજો. અને સાંભળી લો, તમે તે મમ્મી અહીંયા જ રહેશે, અને બધો ખર્ચો તમારે જ ઉપાડવો પડશે. અને જો તમારે ન ઉપાડવો હોય ને તો અમે બે ગામડે વયા જઈએ છીએ. ના ના, એવું કંઈ કરવાની જરૂર નથી. તું જે કહે છે એ સાચું જ કહે છે. મમ્મી, મને માફ કરી દેજો. અને તમારે અહીંયા જ રહેવાનું છે. અને મારી જે કાંઈ ભૂલ થઈ હોય એની માટે હું તમને માફી માંગુ છું. તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી. હું જોબ કરીશ ને બધો ખર્ચો હું ઉઠાવી લઈશ.